પહેલા તમે મિત્રો વિડીયો જોઈ લો, પછી આપણે ચર્ચા કરીએ. મિત્રો ઉભા રહ્યો, હું તમને ક્લિયર અત્યારે કહી દઉં કે હું જે બોલ્યો તો ક્રિએટર વાળું કે ક્રિએટર કોને કહેવાય, નાના નાના ક્રિએટર ને મારે મન હું કરું, મન દુભાવવાની વાત નહોતી. ઠીક છે, આ તો જાતું તું વાઇડમાં અને ગરી ગયું ખાલી જગ્યા, સમજી ગયા. તો હેલો મિત્રો, વિડીયો તો તમે જોઈ લીધો છે કે શું હતું મેટરમાં. તો વાત જાણે એમ હતી કે અહીંયાને કાંઈક પર્સનલી હતું અને બીજા લોકોએ આપણે જેવા ક્રિએટરોને અહીંયાને લઈ લીધું હતું. તો વાતમાં એવું નહોતું, અહીંયાને કાંઈક પર્સનલ મેટર હતી, પણ આપણા જેવાને બહુ બધાને ખોટું લાગી ગયું કે આ વાત આપણાને લાગુ પડતી હતી. તો અહીંયાને પર્સનલ હતું, તો અહીંયાને પર્સનલ પતાવવાનો હતો. કારણ કે અહીંયાને નહીં, હવે ખાલી આવું કહેવાથી અહીંયાને કેટલી બધું ધક્કો લાગ્યો છે. તો બસ આપણે તો એ જ કહેવું છે કે કોઈ બી માણસને જાણ્યા જોયા વગર કોઈ ઉપર આપણે વિડીયો ના બનાવાય. અને ભરત આહિરની અહીંયાને બીજી વખત કોઈ એવો વિરોધ નહીં કર્યો અને ફરીવાર કોઈ એવા છીન સપાટા જેવા કાંઈ વિડીયો લાખ્યા નહીં અહીંયાને કે કોઈ આપણા ક્રિએટર વિશે બોલ્યા હોય. તો અમે પણ ઘણા બધા, અને હું તો રોસ્ટારોને કહું છું કે રોસ્ટિંગ તો હું એ કરતો હતો, બરાબર, પણ સમય જતાં થોડુંક બદલવું પડે. હવે રોસ્ટિંગ બોસ્ટિંગ ના કરાય. આપણે કોઈ સીન, કોઈ સારા સીન લઈએ એવું હોય છે, કોઈ કોમેડીનું હોય છે, કોઈ અથવા જે પણ હોય, કોઈ બીની કાંઈ મેટર હોય અશુભાનું ફળી ના જવું, પેલું જાણવું. અને શું કે આપણે મુદ્દાની વાત તો એ છે કે રોસ્ટિંગ તો 2024ની અંદર હાલતું હતું ને 2025 આવ્યું એટલે બધું અત્યારે તો રોસ્ટિંગ જોવા નહીં મળતું. અમુક લોકો કરેલા છે તો અહીંયા કરવા દઉં, કશું વાંધો નહીં. પણ મારે બસ એટલું ખાલી કહેવું છે કે રોસ્ટિંગ બોસ્ટિંગના બધા સીન સપાટા છોડો અને સારી કોમેડી કરો. તો મિત્રો તમે કહેશો કે આ સિલ્વર ખાતા વિડીયો બનાવે, પણ આપણે સિલ્વર ખાતા જોઈએ. તો બસ હું તો એ જ કહું છું કે વિડીયો રોસ્ટિંગના ઓછા કરી દેવાય મિત્રો. અને હું રોસ્ટિંગ બોસ્ટિંગ કરતો નહીં, પહેલાં કરતો હતો 2024ની અંદર, અને 2025 એટલે આપણે બધું બંધ કરી લઈએ. અને થોડું ખારો આપણને સુધારો આવ્યો છે અને પબ્લિકમાં પણ જોવાય મળ્યું છે કે તમે રોસ્ટિંગ કરો તો તમારે કેવી કોમેન્ટો આવે, અને સારું કરો તો સારી કોમેન્ટો આવે, તો તમને પબ્લિક સપોર્ટ કરશે. બાકી ખરાબ કરતા હોય તમને વસ્તી ખરાબ જ કરવાની. રોસ્ટિંગમાં ચાલો ધાર્યું આપણે કે રોસ્ટિંગ કરા તો જનામાં પર્સનલી કરતા હોય એમ, તો બીજી પબ્લિકને મનોરંજન માટે પબ્લિક વિડીયો જોતી હોય તો પણ રોસ્ટિંગ પણ ના કરાય. કારણ કે મોટા મોટા ક્રિએટરો રોસ્ટિંગ વિડીયો કરતા હોય તો આવડા નાના છોકરા 12-13 વર્ષના રોસ્ટિંગ કરવા શીખી જાય તો ચેડે બહુ તકલીફ પડે. એટલે રોસ્ટિંગ બોસ્ટિંગ બધું છોડો અને કોઈ સારા એવા કોમેડીના વિડીયો છે, કોઈ આપણે ગુજુ લવગુરુ બનાવે છે, એવા બધા વિડીયો બનાવાય. અને બસ મિત્રો, હવે આજ માટે આટલું જ હતું. અને તમારા ભાઈને સપોર્ટ બપોર્ટ કરજો, બરાબર. આપણા વિડીયો બધા મજબૂત આવશે ને સારા આવશે. અને હું એક વ્લોગર છું અને આપણે એવું નથી કે કોઈના રોસ્ટિંગ વિડીયો કરતા તો બધું બંધ કરી લાવીએ. બસ આપણે તો બસ કે જીવનની અંદર હવે સારું કરવાનું, ખોટું નહીં કરવાનું. બધી આપણને પછી રોસ્ટિંગમાં ઘણી બધી તકલીફો પડે. બસ મિત્રો, આજ માટે આટલું હતું. અને સપોર્ટ બપોર્ટ કરજો, તમારા ભાઈને સબસ્ક્રાઈબર કરતા જાજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો. અને અવારનવાર આવા વિડીયો આવતા રહે છે અને વ્લોગર જ બનાવવાના છે આપણે. અને ખાસ તો આપણે આવા ખેતીના હશે જુઓ. અને જે બે કન્ટેન્ટ હશે, કોઈ આવા વ્લોગ હશે, કોઈ ખેતી વિશે વ્લોગ બનાવતો હશે, આ ટાઈપના. તો ચલો, જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.